જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, સંત સુરદાસ યોજના જે દિવ્યાંગ મિત્રોની એક યોજના છે એના વિશે તમે જાણતા જ હશે. જે યોજનામાં દિવ્યાંગ મિત્રો જે 80%થી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય તેમના માટે જે સરકાર તરફથી દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે. આ જે યોજના છે એમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જે નવા પરિપત્ર મુજબ. તે પરિપત્રની આજના આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. આ પરિપત્ર ક્યારથી અમલમાં આવશે અને એમાં કઈ રીતે બીજા દિવ્યાંગો પણ હવે ભાગ લઈ શકશે. ખાસ કરીને જેમાં બીપીએલનો નિયમ હતો તેને કાઢી નાખવામાં આવ્યો છે અને તેને આપણે વિગતે માહિતી મેળવીશું. વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે જે પણ તમારી કોઈ માહિતી હોય એ તમે વ્યવસ્થિત જાણી શકો. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો દર વખતે અમે કહીએ છીએ તે પ્રમાણે દિવ્યાંગ મિત્રોની જે માહિતી હોય એ અમે આપના સુધી પહોંચાડતા હોય તો વિડીયોને જે સાઈડમાં જે સબસ્ક્રાઇબ બટન છે તેને ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી જે કંઈ દિવ્યાંગ મિત્રોની માહિતી હોય એ જલ્દીથી અમારી ચેનલ દ્વારા આપના સુધી પહોંચાડી શકીએ. તો ચાલો મિત્રો જાણીએ આપણે આ જે નવો પરિપત્ર છે સંત સુરદાસ યોજનાનો એના વિશે માહિતી. મિત્રો, 2024-25ના વર્ષથી જે આ પરિપત્ર છે એ લાગુ પડશે. પરિપત્રનું જે નામ જે આપવામાં આવ્યું છે જે સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડની જોગવાઈ તથા ઉંમરનું ધોરણ 0 થી 17 બંને દૂર કરવા બાબતનું છે. આ પરિપત્ર છે એ અગાઉના જે પરિપત્રો છે એને ધ્યાનમાં રાખી અને તેમાં જે સુધારો કરવામાં આવ્યો છે. ઉપરના જે 4 પરિપત્રોને વંચાણે લીધા બાદ જે સંત સુરદાસ યોજનામાં જે સહાયમાં ગયા વખતે જે 400થી વધારો કરી અને 1000 રૂપિયા કરવામાં આવ્યો હતો જે માસિક સહાય, એ પ્રમાણે આ યોજનામાં બીપીએલ કાર્ડ તથા જે ઉંમરનું ધોરણ 0 થી 17 છે એ દૂર કરવા અંગેની 2024-25ના અંદાજપત્રમાં કુલ 28 કરોડની નવી બાબતોને સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. આ નવી બાબતને વહીવટી મંજૂરી આપવાની વંચાણે લીધેલ ક્રમાંક 4 ઉપરથી નિયામક સમસ્ત સુરક્ષાની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તેના આધારે જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે જે પુખ્ત વિચારણાના અંતે સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડ તથા ઉંમરનું ધોરણ 0 થી 17 દૂર કરવાની વર્ષ 2024-25ની કુલ 28 કરોડની નવી બાબતોને નીચેની વિગતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવે છે. એટલે કે મિત્રો જે સંત સુરદાસ યોજનામાં છે એમાં 3 મુખ્ય બાબતો હતી. જે 80% દિવ્યાંગતા ધરાવતા હોય, 0 થી 17 વર્ષની ઉંમરની જોગવાઈ હતી અને એની સાથે જે બીપીએલ કાર્ડ 0 થી જે 20નું સ્કોર ધરાવતા હોય તેમને આ સહાયનો લાભ મળતો હતો. તેમાંથી આ બંને જે 0 થી 17 વર્ષની ઉંમર મર્યાદાને દૂર કરવામાં આવી છે અને બીપીએલ કાર્ડની જે જોગવાઈ છે એ બંને દૂર કરવામાં આવી છે. એટલે કે હવે દરેક દિવ્યાંગ મિત્રો જે 80% દિવ્યાંગતા ધરાવતા હોય તેમને આ લાભ મળી શકશે અને તેને પણ જે ઓનલાઈન ફોર્મ હવે એ ભરી શકશે. બાકીની જે વહીવટી બાબતો છે તે અહીંયા શરતોને આધીન લખેલ છે. જે નિયામક સમાજ સુરક્ષા ગાંધીનગર હેઠળથી થાય છે અને દરેક જિલ્લાની જે નિયામક સમાજ સુરક્ષા હોય તેમના દ્વારા આ એપ્રૂવ કરવામાં આવતું હોય છે. જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે એના ડોક્યુમેન્ટને જે વિગતો છે તે દરેક આપણે અગાઉનો જે સંત સુરદાસ યોજનાનો જે વિડીયો બનાવેલો છે તેમાં વિગતે માહિતી આપેલ છે. તેમાં માત્ર હવે તમારે જે 80% દિવ્યાંગતાને જ મહત્ત્વ આપવાનું રહેશે. બાકીનો જે નિયમો છે એમાં સુધારો કરવામાં આવેલ છે. ખાસ કરીને મિત્રો જો બીજી વિગતોમાં એવું છે કે 2024-25થી આ નિયમ લાગુ પડશે અને ત્યારથી જ 1/4/2024થી જે આ ઠરાવ છે એનો અમલ કરવામાં આવશે. એટલે કે 1/4/2024 જે આ માર્ચ મહિનો પતી જાય ત્યારબાદ જે સહાય છે એ હવે જે નવા જે ફોર્મ છે એ બીપીએલની મર્યાદા દૂર કરી અને દરેક દિવ્યાંગ મિત્રો ભરી દેશે તો તેમને પણ હવે આ લાભ મળવાપાત્ર થશે. તો આ એક મિત્રો સંત સુરદાસ યોજનામાં જે નવો પરિપત્ર બહાર પાડ્યો છે સમાજ સુરક્ષા દ્વારા અને તેની આપ સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે. તો જે પણ દિવ્યાંગ મિત્રોને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કંઈ પણ હજી પણ જો ન સમજાતું હોય યોજના વિશે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે બને ત્યાં સુધી આપને કોમેન્ટમાં જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.